રાજ્યભરમાં 9 ફેબ્રુઆરીએ 1900થી વધુ નર્સિંગ સ્ટાફની ભરતી માટે વિવિધ સેન્ટરોમાં પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષાની આન્સર કી જાહેર થવાની સાથે કૌભાંડ થયા હોવાની આશંકા છે। ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નર્સિંગ સ્ટાફ પરીક્ષા ગોટાળા મુદ્દે નિવેદન આપ્યું છે। નિવેદન આપતા તેમણે કહ્યું છે કે ગુજરાતમાં લાંબા સમયથી આરોગ્ય વિભાગમાં ખાલી પડેલી નર્સિંગ સ્ટાફની જગ્યાઓ માટે પરીક્ષા યોજાઈ હતી। જીટીયુને આ પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી। ત્યારે આન્સર કી જાહેર થયા બાદ સાબિત થાય છે કે પરીક્ષામાં કૌભાંડ થયું છે। અગાઉ પણ ગાંધીનગરમાં બેઠેલા લોકોના આશીર્વાદથી ભ્રષ્ટાચાર થયા હતા। આવો સંયોગ બને જ નહીં કે એબીસીડી પ્રમાણે જવાબ સેટ થાય। ત્યારે કૌભાંડ કરનાર લોકોને ખુલ્લા પાડવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે। સ્ટાફ નર્સની 1903 જગ્યા માટે જે રીતે પ્રોવિઝનલ આન્સર કીથી પ્રથમ દ્રષ્ટિએ સંદેહ દેખાય છે, એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે સરકારે થોડી પણ શરમ હોય તો સમગ્ર બાબતની અંદર, કારણ કે એવું તો કોઈ દિવસ પ્રયોગ થાય જ નહીં, એવો સંયોગ પણ ન બને કે બધામાં એબીસીડી પ્રમાણે આવે। 4 અલગ અલગ આન્સર બુકો હોય છે, ચારેય આન્સર બુકોની એબીસીડી પ્રમાણે જ જો રિઝનિંગ આવતું હોય, લોજિક બેઠું હોય, તો મને એમ લાગે છે કે આ લોજિક પાછળ મોટી ગોઠવણ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય।